મહારાજે શા માટે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું કહ્યું છે? મહારાજે આપેલા નિયમો તથા આજ્ઞા અને ભક્તોના પ્રસંગ પર પૂજ્ય જનમંગલ સ્વામીનું ખાસ પ્રવચન. ભગવાનને જે કાંઈ નિયમો આપ્યા છે કોઈ વ્યક્તિને દુઃખી કરવા નથી આપ્યા, પણ આપણે દુઃખ ન આવે ને એના માટેના નિયમો છે. અમે ત્યાં મદ્રાસની અંદર એકવાર સભા કરી અને એ બધી શિક્ષાપત્રીની વાત કરી કે શિક્ષાપત્રી પ્રમાણે આપણે રહેવું જોઈએ. તો એક ભાઈ સભા પછી કે આખી શિક્ષાપત્રી પાળીએ તો મરી જ જઈને કે તો શિક્ષાપત્રી કઈ મારી નાખવા લખી છે? આખી શિક્ષાપત્રી પાળી મરી જ જાય કે આપણે દુઃખી ન થાય એટલે લક્ષ્મણ રેખાઓ દોરી છે ભગવાને. જેમ ટ્રાફિકના નિયમ હોય છે, પછી લાલ લાઈટ આવે તો ઊભું રહેવું જોઈએ. કદાચથી આપણે નીકળી જઈએ, 2 વાર નીકળી જઈએ પણ કોક વાર ભટકાઈ જઈએ આપણે. એમ આપણે કોઈક નિયમ ભંગ કર્યો હોય તો તરત દુઃખ નથી આવતું, પણ પછી ટેવ પડે ને, કોક વાર એવી મુશ્કેલી આવે માણસને. અને નિયમ પાળવાથી કોઈ સમાજમાં દુઃખી થયા નથી, પણ નિયમ તોડવાથી ઘણા બધા માણસોને દુઃખ આવ્યા છે. નિર્વ્યસની જીવન જીવી દુઃખી થાય કે વ્યસન વાળો દુઃખી થાય? પણ વ્યસની માણસ શું કે હું સંતો આગળ ન આવું, પાછો મને નિયમ આપી દે તો સારું નહીં. તમે દવાખાનામાં જઈને એમ કહો કે ડોક્ટર આગળ અવાય નહીં, ને કરવાનો રોગ મટી જાય, એ કેવો માણસ કહેવાય? એટલે આપણે ભગવાને આ બધા નિયમો આપ્યા છે, પરમહંસોએ નિયમો પાળ્યા છે, ભગવાન સ્વામિનારાયણના સંતોએ. અને આપણે પણ આ BAPS સંસ્થા છે, એ આખા સંપ્રદાય જે આપણો દેશ વિદેશમાં છે, બધે બાળકો, યુવાનો, કિશોરો, બહેનો, પુરુષો, સંતો બધા જ મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે. એ નિયમની બહાર આપણે જયારે જઈએ છીએ ને ત્યારે આપણને દુઃખનો અનુભવ થાય જ છે. અને એકદમ કઈ બધા નિયમ નથી પડી જતા. આપણે આજે કંઠી બાંધી તો એક દાડામાં તમે કીડીના મોઢા પર લાડુ મૂકી દો તો કીડી દબાઈ જાય, અને તોડીને આપવું જોઈએ થોડું થોડું. એમ માણસ હજી આજે મંદિરમાં આવ્યો હોય ને તમે સીધો ડોઝ આપી દો બરાબરનો, તો એકદમ કઈ છોકરાને સ્કૂલમાં દાખલ કર્યો ને બીજા બારણે ગ્રેજ્યુએટથી નીકળી જાય. આપણા હાડેવા ગામ છે લીંબાસીની બાજુમાં, એમાં દેસાઈ કાકા એક આપણા સત્સંગી હતા. પ્રમુખ સ્વામી યુગ વિભૂતિ જે પુસ્તિકા બહાર પાડી છે ને એમાં પહેલા જ પાના ઉપર એનો ફોટો છે. બાપા એને ખંભે હાથ દઈને ઉભા છે, કાળો કોટ પહેરેલો. એ દેસાઈ કાકાના ઘરે અમે પણ બહુ વાર ગયેલા છીએ બાપા હાથે. તો ગુરુ પૂનમ હતી અને કાકા આવ્યા બોચાસનમાં, અને એમ બધા સંતો બાપાની સાથે બેઠા હતા. સવારમાં એક મિટિંગ જેવું હતું નાનું. મહંત સ્વામી હતા, ત્યાગલો સ્વામી હતા, બધા સંતો, અમે 20-25 સંતો હતા. અને દેસાઈ કાકા અંદર આવ્યા એટલે બાપા કે આવો આવો અમારી જોડે બેસો સોફા. કે બાપા તમારી સાથે ના બેસાય. સ્વામી કે આપણે અક્ષરધામમાં જોડે જ બેસવાનું છે, અહીં બેસો. સોફો લાંબો હતો, સ્વામી જોડે બેસાડ્યા ને એમ સંતો નીચે બેઠા. પછી પ્રમુખ સ્વામી મહારાજે એને એક પ્રશ્ન પૂછ્યો કે ગુરુ પૂનમનો ઉત્સવ છે અને બહુ બધા માણસો આવ્યા છે, તો તમને કઈ તકલીફ નથી ને કાકા? ખેડૂત માણસ છે, સામાન્ય ખેતીમાં દેશ હાડેવામાં ખેતી કરે છે. એની સ્વામી બાપાને જે વાત કરીને કે સ્વામી બીજી તો કઈ તકલીફ નથી, પણ મારે બીડી ક્યાં પીવા જવું? મને કોઈ ઓળખે નહીં, હું ગમે ને બીડી પીવું તો કોઈ સ્વયંસેવક પાછો મને વઢે. હવે ઇન્ટરનેશનલ ગુરુ હોય, આખા વિશ્વની અંદર મહાન પુરુષ, એને એક ખેડૂત માણસ પૂછે કે મારે બીડી પીવાની જગ્યા મને તમે બતાવો, કેવું લાગે? અને આપણને આવું પૂછવું હોય તો હું સત્સંગ કરો, તમે હજી બીડીઓ પીવો છો? આપણે તો ડોઝ એવો દઈ દઈએ કે કોઈ ગુરુ પૂનમ કરવા આવે જ નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ઘનશ્યામવલ્લભ સ્વામીને કે ભાઈ રૂમ ખાલી છે કઈ? કે બાપા બધા ઉતારા પેક છે, એક પણ રૂમ ખાલી નથી. ગુરુ પૂનમ ઉપર તો બધું પેક હોય. મહંત સ્વામી કે મારી રૂમમાં આવી જશો. તો સ્વામી મને કે તમે જાઓ, એ ખુરશી મૂકી દેજો અને એને બતાવજો પાછું બીડી પીને ઠૂઠું ક્યાં નાખવું. અને મહંત સ્વામીને કે તમારા સેવકને કહી રાખજો તાળું મારી ના જાય સભામાં, ખુલ્લી રાખે રૂમ, કારણ કે બીડી પીવાની એને ટેવ પછી 2-3 વાર થાય બપોર સુધીમાં. હવે આપણને એમ લાગે કે સ્વામી હું બીડીઓ પીવા વાળાને પ્રોત્સાહન આપે છે, વ્યવસ્થા કરે છે. પણ એ વ્યક્તિને સ્વામી ઉપર હેત થાય કે ન થાય? અને હેત થાય ને પછી વાત મનાય. ધીરે ધીરે એની બીડી તો છૂટી ગઈ, પણ જગતે છૂટી ગયું, વાસનાઓ છૂટી ગઈ. અને એટલા બધા સત્સંગી બની ગયા એ કાકા કે આખો દાડો ભજન જ કર્યા કરે, કોઈ વ્યસન નહીં, ચા પણ પીવે નહીં. એક ભાઈ અમને મળ્યા હતા, એ કે હું તો કંઠી કાઢીને પછી ડુંગળી લહણ ખાઉં છું, લો પછી પહેલો પાછો ખાધા પછી. હવે એવા કામ ચલાવ ધર્મ હાલતા હશે? પછી કંઠી કાઢીને ખાવ એટલે કંઠી પહેરીને પછી ન ખવાય, પણ કાઢ નાખી પછી ક્યાં વાંધો, પછી પહેરી લેવાની. એક સાધુ હતા મુંબઈમાં, તો વારીખણીયા દીક્ષા લેવા આવે, 4 મહિના રહે પાછા ઘરે ભાગી જાય. પછી વળી 6 મહિના વરસ રહીને આવે, મને દીક્ષા આપો ફરી. યોગી બાપા એને 3 વાર દીક્ષા આપેલી. પછી 4થી વાર આવ્યા ને કોઈ કીધું બાપા તો હવા ફેર કરવા આવે છે, આને કઈ સાધુમાં શું વારી ગણીએ? સ્વામી કે આપણું શું લઈ જાય છે? આપણે દીક્ષા આપતા ક્યાં ખર્ચો થાય, મોટો હવન કરવો પડે છે, 10 મિનિટ થાય, 1 વર્ષ તો સેવા કરે છે, આપણે ક્યાં પગાર દઈએ? યોગી બાપા કંટાળે નહીં. પ્રમુખ સ્વામી કે ઘડો ઢોળાય એટલું પાણી દેવું, આપણે પાણી દીધા કરવું, કોઈક વાર લાગી જાય. અને આપણે તો કોઈક વાર કોઈકને પાણી હાલીએ ને પછી જો છોડે નહીં તો આમ કે ભાઈ જવા દો નહીં, છોડે એમ નથી, મુવા પીવા આપણે શું, એવું થઈ જાય આપણને. એક ભાઈને અમે બીડી છોડાવતા હતા ને તો પાણી લે જ નહીં, પાણી ન લઉં તો બાજુવાળા શું કે મેં તો 3 વાર મૂક્યું પાણી, 1 વારમાં શું પીવે?
3 વાર પાણી મૂક્યું એટલે શરૂ કર્યું તો બીજી વાર લેવું પડ્યું ને પાણી. એવા નિયમ પાડવાના છે આપણે. એકવાર લીધો એટલે પૂરું. તો સ્વામી બાપાએ જે નિયમો પડાવ્યા છે ને, નિયમ જેની તોડ્યા છે, રામાયણની અંદર પણ પ્રસંગ આવે. આ આપણા ભારતના આવા બધા માણસો પાત્રો થઈ ગયા. આજે ગરબા, નવરાત્રા, લગ્નમાં ડિસ્કો. હવે આપણી બધી વૃત્તિઓ, આપણે તો ઋષિમુનિ કઈ છીએ? ઋષિમુનિઓના મન ઓગળી ગયા હોય તો આપણે તો કઈ વાડીના મૂળા. નારદજી જેવાને છટપટી થઈ જ પડવાની એવું લખે. આ તો એનો મેળ નથી પડ્યો. ઈચ્છા તો થઈ ગઈ હતી નહીં, ભગવાન આગળ ક્યાંય તો એ મારે ભણવું છે. અને બધાને થઈ જાય. મોટા દુર્વાસા ને વિશ્વામિત્ર ને એકલ સુંગી ને સ્વભરી ને છવન ને બધા ઋષિઓ પરણી ગયા. પરાશર ને વ્યાસ, ભગવાનના પિતા પરાશર ઋષિ. અને બધા કાયદા રીતે નથી પરણ્યા. એમનામાં બધા ગમે તેમ મન એવું છે માણસનું. આ તો આપણા ઘરમાં જ સતયુગ છે. આ BAPS માં કે પ્રમુખ સ્વામી મહારાજના બધા સંતો, કાર્યકરો, હરિભક્તો આ મર્યાદામાં જીવન જીવે છે. નિયમો અહીંયા જ છે બધી. બાર તો આવો નરસિંહ મહેતા, આવો મીરાબાઈ, કોણ પૂછે? બધું ભેગું જ હોય અને એની જ લોકોને મજા હોય છે પડાપડીની. આપણે તો અહીંયા બધી મર્યાદાઓ વ્યવસ્થિત બધું. કેવા નિયમો ભગવાને આપ્યા છે આપણને. એ નિયમની અંદર આપણે રહીએ તો આપણે સુખ થાય, શાંતિ થાય. ઘણા બધા નિયમો આપણે કર્મ વસ્તુને પાળવા પડે છે. તમને ડાયાબિટીસ હોય તો ગળ્યું નહીં ખાવા નિયમ નથી પાળવો પડતો? ડોક્ટરને કહેવાય ભાઈ જો ગળ્યું ખાવા તો જોશે જ, એમ બોલાય? દુઃખી થાયશું. કેટલાય નિયમો પાળવા પડે છે આપણે. ઘરમાંય નિયમ પાળવા પડે છે, ઓફિસમાંય પાળવા પડે, નોકરીમાં, બધે જ. તો આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષના માટે, ભગવાનને રાજી કરવા આપણે જે કઈ નિયમો આપ્યા છે. સામાન્ય અમે લોકો ત્યાં એકવાર બોચાસન હતા ને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના બોચાસનમાં હતા. ચૈત્રી પૂનમનો સમય હતો. એમાં એક ગુતાલ ગામના છોટાભાઈ સોમાભાઈ પટેલ આવ્યા. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને ખાનગીમાં વાત કરી. મેં કીધું આ છોટા કાકા આયા છે, એમને તમે કહેજો કે એક રૂમની સેવા કરે. આપણે નડિયાદ છાત્રાલયનું બાંધકામ ચાલે છે, તો એક રૂમનું ડોનેશન એ વખતે 30,000 રૂપિયા હતું, આપે. આફ્રિકાથી, બધા લંડન રહેતા, આફ્રિકા પેલા હતા, જૂના સત્સંગી યોગી મહારાજ વખતના. કારણ કે નડિયાદ છાત્રાલયનું બાંધકામ શરૂ થયું ને ત્યારે સ્વામી અમને કીધેલું કે તમારે બાંધવું હોય તો બાંધો, પણ પૈસા અમારે સંસ્થા આગળ માગવાના નહીં. હવે વખતે પૈસાની બહુ ખેંચ હતી 25 વર્ષ પહેલા. હરિભક્તો આગળ કઈ મળે નહીં. એટલે મેં સ્વામીને કીધું તમે આને કહો ને એક રૂમ કરાવડાવે, 120 રૂમો બાંધવાની, રહોડું હોય, હોલ હોય. તો સ્વામી તો કઈ સાંભળ્યું ન સાંભળ્યું એવું જ કરી નાખ્યું. મને શું કે સ્વામી કઈ રસ ન લીધો, પણ બાપાએ પ્રવચન કર્યું નહીં એમાં બોલ્યા કે છોટા કાકા ધામમાં જવું જ તમારે, એવું બોલ્યા. તો છોટા કાકા તો ઉભા થઈ ગયા કે બાપા મારું તબિયત હારી નથી રહેતી, લઈ જાઓ તો સારું, એની ઉંમરે થઈ ગયેલી, મને ધામમાં લઈ જાઓ. સ્વામી કે આ જન્મગઢ સ્વામી ક્યારે એમ કરશો ને તો ધામમાં જશો. હવે આપણા હાથમાં કોઈનું કલ્યાણ છે જ નહીં, અને આપણથી કઈ ફોતરું ના આવે. મારું જ કલ્યાણની જોખમ એમનું ક્યાં આપણે કરવાના છીએ? પણ સ્વામી બારોબાર રૂમનો હવાલો આપી દીધો, સ્વામીને માથાકૂટ કરવી નહીં. પછી મેં સભા પછી મેં કાકાને કીધું, મેં કીધું કાકા તમારે 2 રૂમ કરાવી જોશે, તમારા ઘરવાળાની અને એક તમારી. કે ક્યાં? મેં છાત્રાલયમાં. એ કે મારે, મેં કીધું જો બાપાએ શું કીધું છે, તમારે જો અક્ષરધામમાં જવું હોય તો હું કહું એમ કરવાનું છે. હવાલો મને આપી દીધો સ્વામી તમારે. તારે કે કેટલા રૂપિયા થાય? મેં 60,000 થશે. તે આપી ગયા બિચારા. અને 15 દાડા પછી પાછા આવ્યા નડિયાદ. મને કે મારે ધામમાં ક્યારે જવાનું છે? એવા આપી દીધી. મેં કીધું હા તો મારી રેન્જની બહારની વાત છે, ધામમાં જવું. તો કે તમે કહો છો ને સ્વામી તમને કીધું છે. મેં કીધું બાપાનો એક ઉતારો કરાવડાવો છાત્રાલયમાં, તો વિદ્યાર્થીનું થયું. આમાં હું આમનામ સમય ઠેલાય ને ક્યાં સુધી ઉંમર થઈ ગઈ હોય જતા રહે એમ આપણે. એટલે મને કે એમાં વળી ઉતારામાં કેટલો ખર્ચો થાય? મેં કીધું એમાં 1.5 લાખ રૂપિયા થાય. એટલા બધા હોતા હશે. મને કે સ્વામીનું બાથરૂમ સંડાસ કરવાનું, રૂમ 2 કરવાની, રહોડું, પૈસા તો થાય ને. એ કે મારે નથી કરાવવું. મેં કીધું જો ધામમાં જવું હોય તો હું કહું એમ કરવાનું છે, એવું સ્વામી કીધું છે. તે પાછું આપ્યા 1.5 લાખ રૂપિયા. પછી અઠવાડિયા પછી આવું ધામમાં ક્યારે જવાનું છે? મેં કીધું આ તો ઉઘરાણી કરે, સ્વામી જ વિદેશ જતા રહેલા, આપણે તો એટલે પછી મેં કીધું તમે ગામમાં એક મંદિર કરાવડાવો, ગુતાલ ગામમાં, તમારા તરફથી, તમારી જગ્યામાં. એ કે મારે એટલું બધું નથી. મેં કીધું જો ધામમાં જવું હોય તો હું કહું એમ જ કરવાનું છે તમારે. મંદિરમાં હું લાંબુ કામ હાલે ને ક્યાં સુધીમાં મેં કીધું કદાચ જાય ધામમાં. તો એના પ્લોટમાં મંદિર કર્યું, ગામનો હવા રૂપિયો નહીં, મૂર્તિ, સિંહાસન, બધું જ આખું બાંધકામ, કલર, બધું જ એનું ટોટલ. અને બાપા પ્રતિષ્ઠા કરવા આવ્યા વર્ષ પછી. અને પ્રતિષ્ઠા કરીને સ્વામી એને ઘરે રસોઈ હતી, વલ્લભ સ્વામી રસોઈ બનાવતા હતા ને એમાં એક કોથળામાં તપેલીઓ હતી નાની નાની આવડી. આપણે ખોબો ભાત થઈ જાય ને, ઠાકોરજીને થાળ થઈ જાય સ્વામી બાપા પૂરતું, એવી બહુ જાડી તપેલી, એકદમ જાડી, અને ભાત ચોટે નહીં. એટલે વલ્લભ સ્વામી મને કે, કૃષ્ણ વલ્લભ સ્વામી કે આ તપેલી આપણે એક ભેગી ફેરવી છે. એ કે 5-6 તપેલીઓ છે આવી, પણ આપણે એક જોઈ છે તો ભાત બેઠો થઈ જાય ભગવાન માટે, સરસ ચોટે નહીં. અને તો મેં કીધું એ તો આપશે, કઈ વાંધો નહીં, હું કહીશ ને એટલે આપશે. એટલે મેં એમને કીધું કાકા તપેલી અમારે જોઈએ. એ કે ક્યાંથી લીધી? આ મેં કીધું કોથળામાંથી લીધી છે. મારા હાથમાં લઈને કોથળામાં પાછી મૂકી આવ્યા, તપેલી નહીં. મેં કીધું હું તમને તાંબાના પ્લેટ વાળી 1 ડઝન નવી લાવી દઈશ નથી, પણ આને મેં વલ્લભ સ્વામીને વચન આપ્યું છે આપશે અને તમે આપો, એ વાત જ નહીં મને કે.
મેં કીધું બાપાએ તમને શું કીધું છે, હું કહું એમ કરવાનું. એ કે જે કીધું એ પણ તપેલી નહીં કે છે. મેં કીધું આ તો બહુ ભારે કહેવાય, હાથી આખો નીકળી જાય ને પૂછડે હલવાઈ જાય કેવું કહેવાય. પછી તો સ્વામી જમ્યા એના ઘરે અને પૂજન કર્યું એની, બાપાને હાર પહેરાવડાયો અને સ્વામીને દંડવટ કર્યા. બાપાને કે બાપા તમે મારા ઘરે પધાર્યા, ઠાકોરજી જમાડ્યા, મારે ધોતિયા ઓઢાડવા છે ને હું સેવા આપું. હું છે ને ગાતરી આમ તપેલી હંતાડીને લઈ ગયેલો. એટલે મેં કીધું આ તપેલી ભેટ આપો. સ્વામીને કીધું તમે કાંઈ લેશો નહીં, ગમે તેટલા પૈસા આપે ને ભેટની ના જ પાડી દેજો, ભેટ જોતી જ નથી, આ તપેલી જ માગો. સ્વામી કે પણ તપેલી શું છે? મેં કીધું એ પછી કહીશ તમે, પણ તમારે તપેલી જ લેવાની છે. ટોટા કાકાની હાજરીમાં જ કીધું. હા મામી ઉભા થા બેવ. અને સંતો રહોડામાં જમતા જમતા બધા જોવા આવી ગયા ટોળું કે આ તપેલીનું એને ખબર આ તપેલી પકરણ હાલે છે કલાક. તે મેં કીધું આ તપેલી આપો. તે કાકા છે ને તપેલી મારી હામું હામું જોઈને તપેલી બાપાને આપે નહીં, લાંબો હાથ ન કરે. સ્વામીને મેં કીધું બાપા તમે લાંબો હાથ કરો, આજ તમે તો નિર્માની છો, આપણે સામે જ લાંબો હાથ કરો તમે. હા તે સ્વામી લાંબો હાથ કર્યો કે લાવો તારે, પછી તો આપવી પડે. બાપા ભાગે, પણ એને છે ને 10 લાખનું મંદિર કરતા ભારે ન પડ્યું. અત્યારે તો વધારે કિંમત થઈ જાય. ઉતારો કરાવડાવ્યો, રૂમો કરાવ્યો, એક તપેલી હાટું એને એમ છે કે મારું સર્વસ્વ જતું રહ્યું. એક બાજુ હું કે મારે ધામમાં જવું, તો તપેલી ક્યાં લઈ જવાનું? ઉપર લઈ જવાના વઘાર કરવા? મારે છોડી ન હોય કે થોડા ખાટું મન એ થઈ જાય. આપણે ઘણું બધું કરતા હોય પણ સહેજ હાટું ભાઈ એ વાત નહીં. હવે બસ પૂરું થઈ જાય કે નહીં થઈ જતો. આપણને રડતા હોય ને આપણી ભગવાન પરાયણ આપણે થવાનું છે, ભગવાનના આદેશ આપણે બધા પાળવાના છે, નાના હોય મોટા હોય. એકવાર તો અમે સંતરામ મંદિરમાં પારાયણ હતી ભાગવતની, પૂજ્ય વિવેક સાગર સ્વામી પારાયણ વાંચે અને રોજનું 8000 માણસ આવે પારાયણ સાંભળવા. સંતરામ મંદિરમાં જ બાપા બપોર યાદ રહેતા. અને હું સર્વમંગલ સ્વામી ધર્મ જ અમને બાપાએ મૂકેલા. પ્રતિષ્ઠા થઈ ને પછી સ્વામી કે તમે ધર્મ જ રહેજો. 8-10 મહિના રહેલા અમે કે વરસ. સ્વામી અમને કીધું કે તમે લાભ લેવા નડિયાદ આવજો. એમાં ઉમેદભાઈ મોતીભાઈ પટેલ પેટલી ગામના એ પારાયણનો લાભ લેવા આવેલા. શિવરાત્રીનો દિવસ, ઉનાળો, થોડી ગરમીનું વાતાવરણ હતું અને બધા લાઈનમાં પગે લાગવા આવે. 8000 માણસોને શ્રીખંડપુરી જમાડેલા, ફરાળી ઢોકળા ને બધું, પેલા મણકાવાળા શેઠે. હું સર્વમંગલ સ્વામી બાજુમાં જ ઉભેલા અને અમે તો પાર્ષદ પેલા કાકા લાઈનમાં આવ્યા. બાપાને કે આ બે પાર્ષદો છે ને એને મેં એકવાર કીધું છે પણ અમારા ગામમાં સભા કરવા આવ્યા નથી, માટે એને કથા કરવા મોકલો અમારા ગામમાં એક દાડો. તે સ્વામી હું પૂછું, બાપા કે અત્યારે જાઓ. એ કે કાકાને ક્યાં લેતા જ જાઓ તમે જોડે. એટલે મેં કીધું પૂર્ણાવંતી પછી જાશું ભાઈ, જ્યાં ક્યાં એને ઘરે માંડવો નાખ્યો મુહૂર્ત છે. સ્વામી કે હમણાં હાલવા જ મળો તમે, હજી તમે ફરાળી કર્યા નહોતા, હવાનું પાણી પીતું નહોતું. અને કાકા કે હું તો જાઉં છું આગળ વ્યવસ્થા કરવા, તમે પાછળ આવજો. અમારે સામાન તો કોકના ઘરે હતો, જમનાદાસ વકીલના ઘરે. હવે એમ તો પોટલા બાંધીને રિક્ષા ભાડે કરી, 30 રૂપિયા ભાડું થયું. પેલા કાકા ભાડું આપે નહીં પેટલી ગામમાં. એ કે બસમાં આવો ને 10 રૂપિયામાં આવે, 30 રૂપિયા હું ન આપું. એટલે ભાઈ અમે પૈસા રાખતા નથી, અમે સંતો આગળ ઓછા પૈસા હોય. તો રિક્ષા વાળો કે હું તો તમને ઓળખું, હું ક્યાં કાકાને ઓળખું છું. તો સર્વમંગલ સ્વામી કે અમે પાછા બેસી દઈએ, અમને જ્યાં ચડાવે ત્યાં ઉતારી દે પાછા, એટલે પચી જાય. એ કે ડબલ ભાડું થાય પેલો, કે એમ ન હાલે, આ કઈ સામાન છે પાછું આપી દેવાનું છે કે. ગામના કેટલાય ભેગા થયા, કોઈ ભાડું ન હાલે. અને એવા મૂંઝાણા અમે તો, એક તો તાપમાં ગયેલા, પછી બધા 5-5 રૂપિયા ભેગા કરી ફળિયા વાળા ભાડું આલ્યું અને આખા ગામમાં પધરામણી કરાવીને કાકાની વાડીએ પધરામણી કરાવવા છોકરાને મોકલ્યો. હાલ કર્યા ને એવો અપવાસ લાગ્યો ને ગામમાં જાહેર સભા કરી. કાકા તો આવ્યા જ નહીં સભામાં. મેં તમે નો આવ્યા તો એ કે હું તો બધું સમજીને બેઠો છું, મેં તો ગામ વાળા માટે બોલાવ્યા તમને. અને ઉતારો ક્યાં ખબર? અગાસીમાં ઉતારો. અગાસીમાં હું રૂમ નહીં, બાથરૂમ નહીં, કશું નહીં, પેરાફીટ જવું નહીં, જાનનો રખત પડી જાવ, કઈ લાઈટ નહીં, કશું નહીં. ના હવે ના અમારો ઉતારો અને નિર્જળ આપવાસ, કારણ કે ખાવાનો કઈ મેળ પડ્યો નતો. શિવરાત્રી ફરાળ હોય, કીધું જવા દો ને, બટાટા સિવાય કઈ નહીં, એમ ખાધું જ નહોતું, નિર્જળા જ કરી નાખ્યો. એવો અપવાસ લાગેલો, આમ તડફડિયા મારી. એની 2 ડોલ પાણીની ભરી દીધી અગાસી, 2 બાલટી, કે ઉપર નાઈ લેજો હવારે. દાદરો ઘરમાંથી છે કે હેઠે ઉતરશો ને બૈરા હોતા હોય છે કે. મેં કીધું ખરાબ ફિટ કરી દીધા તમને. અને પ્રાઇમસ આપ્યો, મગ આપ્યા. મેં કીધું લીંબુ ને આદુ લાવો, અમારે શરબત પીવું જોશે. એ કે અત્યારે લીંબુ પીંબુ કાંઈ ન હોય. મેં કીધું વરિયાળી લાવો. એ કે એ નથી. મેં સાસ, એ કે અમારે ક્યાં દૂધાણું છે. મગ આપ્યા અને હવા ભરવાનું પ્રાઇમસ આપ્યો ને કેરોસીનનો ડબલો આપ્યો ને બાકસ આપ્યો. આમીન સર્વમંગલ સ્વામી ઊંઘ તો આવે નહીં. 12 વાગે નાઈ લીધું અને પૂજા કરી, બેટરીના અંજવાળે અગાસી, અને મગ ચડાવ્યા પ્રાઇમસ ઉપર. ભાડા ચડે જ નહીં મગ. કુકર એ કે લીકેજ છે, કાકા કુકર આપેલું, કે રીંગ જતી રહી છે એની. એટલે તપેલી મગ મૂક્યા. તે મગ ચડે જ નહીં. અને 2 જણા હામું જોઈને બેસી, ક્યારે ચડે. અને એવી વરાપ આવી હોય ને જમવાની આમ એ વખતે. તે કેરોસીન ખૂટી ગયું તોય મગ નો ચડ્યા. ડબલામાં ફરીને ભર્યું, ફરીને હળગાવ્યો પ્રાઇમસ. 2 વાગ્યા થોડાક પોસા છે. સર્વમંગલ કીધું ખાઈ લઈ, હવાર પડી કે તમારા ભાગના કાઢી લો, મારે તો હજી પોસા કરવાથી.
મારા ભાગના ઘડીનું એકલો ખાવું તેમ જો એવું ક્યાં મજા આવે, સડવા દો તારે. 3:30 વાગે મગ જમ્યા એમ. તે ડોહા 4 વાગે ઉઠીને બોલે ને અમને સંભળાય દાદરા, એ કે સાધુ હું જોડીમાં લાવ્યા છે, આખી રાત રાંધીને ખાધું છે. પ્રાઇમ જ ચાલુ રાખ્યો છે કે એલા ભાઈ કશું લાવ્યા નથી, તમે મગજ પથરા જેવા પેલા ગાંગડું કોંગડું આવ્યા છે એવા પેલા જે પેટમાં દુખે એવા. અને સવારમાં મેં કીધું અમને મૂકવા આવો, બાજુમાં રેલવે સ્ટેશન હતું. જે છોકરો એનો મહેશ કે હું ક્યાં લેવા ગયો છું એટલે મૂકવા જાઉં, તમે લઈ આવ્યા, તમે મૂક્યા આવો, હું લઈ આવ્યો છું કે છે સંતોને મૂકવા ન આવે કોઈ. માંડ ગયા પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદમાં. મને કે જી આવ્યા પેટલી? મેં જી આવ્યા બાપા. કેવી મજા આવી? મેં સરસ આવી. આપણે કહેવાય ના હોળીએ ચડાવ્યા, તમે અમને કોઠા બોલાય. બાપાની આજ્ઞા છે જાવું તો જોઈ, સ્વામીની હેત છે આપણી ઉપર, ગમે ત્યારે આજ્ઞા કરે. પણ મોટા પુરુષ તો આપણું બધું ઘડતર કરતા હોય, એ હારા માટે જ કહેતા હોય. પણ હવે આવું કંઈક થાય ત્યારે આપણે ન થાય કે સ્વામી તમે શાંતિ રાખો, થઈ જાય કે ન થઈ જાય, બહુ ભારે પડે. હું નડિયાદ હતો, નડિયાદ તેને એક ચંદ્રકાંતભાઈ મામલતદાર છે નડિયાદમાં. હવે એ મામલતદારની નોકરી છોડીને બિચારા બુકસ્ટોલમાં ચોપડીઓ વેચવા બેઠા. આપણે જ છોડાવેલી નોકરી, અને બુકસ્ટોલ ચલાવે ને તે પેલા ત્યાં આવ્યા ભગવતચરણ સ્વામી હવારમાં બાપાની પૂજામાં આવ્યા નડિયાદ. એ વખતે નડિયાદમાં હું હતો, ત્યાં કાયમ ત્યાં જ રહેતો. તે પેલા ચંદ્રકાંતભાઈ સીપી પટેલ કે મારે નવું મકાન છે ને બાપાની પધરામણી કરાવવાની છે. મેં ના પાડી. મેં સ્વામી જો કે પધરામણી જાતા નથી, ડોક્ટરોએ ના પાડી છે. તો ભગવતચરણ સ્વામી કે વાંધો નહીં કરાવી દઈશું. હવે પેલા હરિભગતને રાજ્ય કોની ઉપર થાય? મારી ઉપર થાય ભગવતચરણ સ્વામી. બુકસ્ટોલમાં મારું કામ કરે ત્યાં નડિયાદમાં, એ તો આણંદ રહે ભગવતચરણ સ્વામી. અને પધરામણી કે કરાવી દઈશું. તો પેલા ચંદ્રકાંતભાઈ કે જોયું ને સ્વામી, તમારા માટે નોકરી છોડીને હું સેવા કરું છું, તમે મારું કામ ન કર્યું, ના ભગવતચરણ સ્વામી મારું કામ કરી દીધું. પછી ગાડી બેસતા બેસતા ભગવતચરણ સ્વામી મને શું કે ખબર કે તેમ સ્વામી બાપાને કહી દીધું આને ઘરે પધરામણી જવાનું. આ તો મેં કીધું જસ તમે હા પાડી છે, મેં હા પાડી છે ને, સ્વામીને મારે કહેવાનું, હું સ્વામીને ન કહું. તો કે કાંઈ વાંધો નહીં, હું કહી દઈશ મને કે. મેં કહ્યું તો કઈ વાંધો. બીજા દાડે આયા બાપાને કે આપણે નીકળો ને જયારે પરમ દાડે, ત્યારે આમના ઘરે પધરામણી જવાનું. સ્વામી કે તમને ખબર જ છે ને હું પધરામણી નથી જતો, ડોક્ટરોએ ના પાડી છે, હું ક્યાં જાઉં છું. ભગવતચરણને ના પડી દીધી બાપાએ. તે ભગવતચરણ જતા જતા મને કે તમે સીપી ના પડી દેજો, નહીં આવે સ્વામી. મેં કીધું તમે મારો સારો ઉપયોગ કરો છો કીધું. મેં કીધું મારે ભાઈ ના પાડવાની મેં કીધું હું ના ન પાડું છે, એની ના ન પાડી. કારણ આ તો બધું કેવું થૂકેલું ગળવાનું થાય. અને એ બિચારા ભગવતચરણ સ્વામી સારા સંત છે, બાપાના વિશે હેતવાળા છે. પણ હવે એને પેલા ભેગા નહીં થયા હોય એટલે કીધું હશે એ વખતે ફોન નહીં. સ્વામીને મેં કીધું બાપા જો ના નથી પાડીને એની તૈયારી કરી હશે. સ્વામી કે વાંધો નહીં, હું ના પાડી દઈશ, બોલાવો. સ્વામી કે હું પધરામણી નહીં આવું, તમે એમ છે પરસદીને પુષ્પ લઈ જાઓ આમ તેમ, કે કઈ વાંધો નહીં. નીકળતી વખતે સ્વામી કે આપણે જઈ આવીએ. મને કે ઘર જોયું તમે? મેં જોયું ઘર. સ્વામી કે તમારી ગાડી આગળ હાંકો. એ ભાઈ તો હાજર જ નતા મંદિરમાં, એ તેના ઘરે હોય કે ક્યાં હોય આપણે ખબર નહીં. અને સ્વામી સીધા નડિયાદથી વિદાય લીધી ને એ ભાઈના ઘરે જઈને ગાડી ઉભી રાખી. ભગવાનની દયા કે ઘરે જતા 2-3 મિનિટમાં સ્વામી નીકળી ગયા પાછા ગાડીમાં બેસીને. પછી ખબર પડી કે સ્વામી જો અગાઉ કહી દે ને તો એ સોસાયટીમાં 8-10 ઘર આપણા સત્સંગીના છે લાઈનમાં, બધા પાથરીને તૈયાર રાખે. વિડીયો વાળા લઈ આવે ને પુષ્પ લઈ આવે ને ફ્રૂટ લઈ આવે કે બાપા અહીંયા તૈયાર, અહીંયા પગલા કરો. 15 થઈ જાય પધરામણી. પણ સ્વામી કોઈને કહે નહીં, કોઈ હજી તો વિચારે પ્રમુખ સ્વામી સોસાયટીમાં આવે તે પેલા ગાડી નીકળી ગઈ અને પેના ઘરે પગલા થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી મહારાજ કોઈને નારાજ કર્યા નથી. ડોક્ટરોએ ના પાડી, હાર્ટ એટેક આવ્યો હતો, બધા જ હરિભક્તોના સુખ દુઃખમાં ભાગ લીધો છે, બધાને કામ કર્યા છે. અને આપણને કઈક નાની એવી આજ્ઞાઓ કરે ત્યારે આપણે મન કેવું થાય. કઈક આપણે જોજો ફોનમાં કઈ કહી દે ને ભાઈ ઘરે નથી આમ તેમ. હવે તો મોબાઈલ આવે ને ડબલામાં જૂઠું બોલતા લોકો પેલા, કારણ કે એમ કઈ ખબર પડે નહીં, કોક ઉપાડે મોબાઈલ તો જ્યાં હોય ને ઉપાડવો પડે. એટલે સ્વામી બાપા છે એ બધા જ હરિભક્તોને નાના મોટાને હાંચવા છે. કોઈ હરિભગત જોડે આંઠી પડી નથી, કોઈનું વાંકું બોલ્યા નથી, કોઈની ઉપર ગુસ્સો નહીં, કાંઈ નહીં. એનું હૃદય જ પવિત્ર છે. શ્રીજી મહારાજનો આદેશ એમની સારધાર પાડ્યો છે. આપણે ઊંઢેરા ગામ છે ને ખેડાની બાજુમાં ઊંઢેરા ને મણિકાકા છે. હવે મણિકાકા છે ને એ સદકેવલનો ધર્મ પાળે છે અને ગામના સરપંચ. વર્ષો પહેલા હું વિચરણ કરતો ને ત્યારે એના ગામમાં ગયેલો, એના ઘરે અમને ઉતારો આપે. એટલે અમને કે રસોઈ તમારે પૂરતી જ કરજો, વધારે બનાવશો નહીં કે. એને ખબર આપણે અમારે કઈ ભાવતાલ પૂછવાના ન હોય ને વધારે રાંધી રાખી કદાચ થોડું. અમારી રસોઈ થઈ ગઈ છે. અમે તો 4 સંતો હતા તે અમે અમારા પૂરતું બનાવ્યું અને સવારે કઈ ઉકાળા પાણી કર્યા નહોતા. અને 4 ને નાની બધા ઉંમરના હતા ને તે બધું ખાઈ ગયા રાંધેલું, કાંઈ રહ્યું નહીં વાસણ ઉટકવા સિવાય. અને એના બૈરાન છોકરીઓને બધા આજુબાજુ ફેર્યા કરે બારીઓમાં કે સ્વામિનારાયણ સાધુ વળી શું રાંધતા હશે ને, કેવો વઘાર કરતા હશે ને, એની દાળમાં શું ટેસ્ટ હશે ને. એને ચાખવાની બહુ ઈચ્છા ને અમને કઈ એવી ખબર ન હોય ભાઈ આને ભાઈ ચાખવાની કઈક ઈચ્છા. અમને કઈ કે નહીં બૈરા જોડે આપણે બોલવાનું ના હોય. અમે તો બાણામાંથી જમીન નીકળ્યા ને અને બીજા બાણે બધા બૈરા આવ્યા
ચાખવા રસોઈ. તો વાસણ તો ઉટકવા સિવાય મારી પાસે ફોતરું નહોતું કઈ. અને એક છોકરી એની બોલી હાય હાય બધું હોયા કરી ગયા. અને એમ સાંભળી ગયા તે એમ સ્વામીને વાત કરી. મેં કીધું બાપા આના ઘરે આવું થયું. સ્વામી કે વધારે રસોઈ બનાવી થોડીક. એ તો કે પણ એની ઈચ્છા હોય થોડો પ્રસાદ જમવાની. હવે અહીંયા ઉઢેરામાં આપણે મંદિર કર્યું ને, મણિકાકાનો એક ખાંચો હતો નાનો. એ મંદિર કરવામાં આપણને લેવાનો હતો, કારણ કે બધાને થોડા થોડી જગ્યા લઈને આપણે મોટો ચોગાન કરેલો, બધા ઉકાળા નાખે ને. મણિકાકા કે મારી બાજુ દરવાજો મૂકવાનો, હરિભક્તોને કે ખડકી મૂકવાની, મારે આવવું હોય મંદિરે તો ડાયરેક્ટ આવું, ફરી નહીં આવું, તો જગ્યા આપું. નાની જગ્યા હતી આવું. હરિભક્તોએ સંતોને પૂછ્યું ને બાર હા પાડી દીધી. હવે 3 મહિનામાં સંતો પારાયણ કરવા ગયા ને તો ત્યાંથી બૈરાની અવર જવર થાય. અને ઘણા તો શેરીના બૈરા હું શોર્ટકટ રસ્તો પડે ને એટલે દર્શન કરવાનો આવે, ખડકીમાંથી નીકળી મંદિરના ગેટે નીકળી જાય, એટલે રસ્તા જેવું થઈ જાય. એટલે સંતો કે મહારાજે તો ગોખલા પુરાવ્યા અને આ તો દરવાજો મૂક્યો, અને બૈરા બધા મંદિરમાં બધી અવર જવર થાય, એટલે એની તો બધું એને ખબર નહીં કે આ બધી કન્ડિશન છે. તે રાત્રે ચણાઈ નાખ્યું, ખડકી કાઢીને ચણી જ નાખ્યું. અને મણિકાકાને ખોટું લાગી ગયું. જે બાપા બોછાસન હતા ને આયા એમ બેઠા હતા સ્વામી જોડે, તમે પોલિટિક માણસ છો, જૂઠા છો, બનાવટ છો, આવું બધું બોલવા મળ્યા. ભગવતચરણ સ્વામી કે શાંતિથી વાત કરો. સ્વામી કે તમે કોઈ બોલશો ને, એને જે બોલવો એને બોલવા દો, બધા શાંતિથી બેહો, કોઈ બોલશો જ નહીં વચ્ચે. તે સ્વામીને ઘણું બધું કીધું એની. અને સ્વામી બોલે જ નહીં. સ્વામી તો છે ને ભાગવતની પારણ સાંભળતા હોય ને એમ શાંતિથી કથા સાંભળે. આ ભાઈની આવી ગાળે જેવું બધું ગાળે હોય એવું જ બોલે. પછી બોલવાનું બનશો ને ત્યાં સ્વામી કે ઓ મણિકાકા આવી ગયા, આવો આવો, ક્યારે આવ્યા તમે? જાણી કઈ સાંભળ્યું જ નહીં, નજીક આવો, આઘા ના રહીશું. અને હું પૂછું સ્વામી તબિયત કેમ છે તમારી? મણિકાકા કે બાપા તમારી તબિયત સારી. જો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પ્રસાદનું બોક્સ ગુણજીત સ્વામી નાનું આપ્યું હોય એને કે સ્વામીને બોલી ગયો ને બહુ સ્વામી કે મોટું લાવો, મોટું બોક્સ આપ્યું. સ્વામી મને કે આને જમાડીને મોકલજો હેઠે, ટેબલ ખુરશી પર જમાડજો, પગની તકલીફ છે. કોઈ મળે આવા ગુરુ? આપણે તો મનમાં આવું કોઈ ગઈ. લંડનમાં હું બેઠો હતો સ્વામીની જોડે રૂમમાં, અને એક ભાઈ ગાળું દઈ ગયા, સુવર્ણ ચોલાને દાડે છે. જેવા બહાર ગયા ને સ્વામી મને કે તમે જાઓ એને જમાડજો, પાપડ શેકીને આપજો, ઘરે લઈ જાઓ, પ્રસાદ આપજો. આપણે બોલી ગયા ની મનમાં લેશો નહીં, તમે પ્રેમથી જમાડજો એને. મળે કોઈ માણસ આવા મળે? તમારે ઘરે આવીને ગાળું દીધા પછી કહેવાય શરબત પીધા કરી જવા નહીં તમારે? કયો ચા પાણી કરીને જાઓ, મેથી પાક હાલે? કોણ હાલે ખાવાનું? આ પુરુષની સાધુતા નિયમમાં રહ્યા છે, બોર્ડર બહાર ગયા નથી ક્યારેય. આ બામણ ગામ છે બાજુમાં. શાસ્ત્રીજી મહારાજના 5 સંતો સત્સંગ કરાવવા ગયેલા ત્યાં, અને વડતાલથી સંતો આવ્યા. રાત્રે આપણા સંતો હુતા હતા ને, ઉચકી ઉચકીને હેઠા નાખી દેતા રોડ ઉપર સંતોને. ઉપલા માળેથી હેઠા રોડ ઉપર નાખે કેટલું વાગે? કેડું ભાંગી જાય, કોકની હાથ ફ્રેક્ચર થઈ જાય. અને બૂમા બૂમ થઈ એટલે બધા જાગી ગયા. એક વિઠ્ઠલભાઈ રાજા કરીને હતા, અને એની કેસ કર્યો. અને એ વખતે લાંચ લૂચ નહીં, બહુ ફોન કરે છૂટી જાય ને. હા, પહેલી વાર સ્વામિનારાયણ સાધુ જેલમાં ગયા હોય ને તો બામણ ગામમાં ગયા. અત્યારે ઘણે કોઠે પડી ગયું, સાચવારે જતા હોય, પણ એ વખતે પહેલી વાર ગયા. અને કોઈ હિસાબે છૂટે નહીં. પછી બોચાસણમાં વડતાલના ટ્રસ્ટીઓ આવ્યા, મોટા મોટા સંતો, હરિભક્તો. સ્વામી ત્યાં હતા શાસ્ત્રી મહારાજ. શાસ્ત્રી મહારાજને કે ભાઈ જે ભૂલ થઈ હોય અમારા સંતોને છોડાવો, એમ જલ્દી જ કહેવાની. આવીને તરત પેલા મળે, મંદિર કેવું બાંધ્યું, સ્વામી દર્શન કરવા લઈ ગયા, ઉકાળો પીવડાયો. તમારે ઘરે એમ આવ્યા હોય અને ચંપલ કાઢીને તરત કહેવાય ધર્માદો લખાઈ દો. પેલા પૂછવું પડે તમારા બાબો શું ભણે છે, કેમ છે, પૂંપડું કહવું પડે પેલા. એકદમ સીધું કહેવાય આમ કોઈ નો હાલે કશું. એમ પેલા આવ્યા ને કામ કઢાવું છું ને, એટલે ધીરે ધીરે પૂછ્યું મંદિર છું, આમ છું, અક્ષર પૂછો, તમને દર્શન કરાવ્યા. નકર એ લોકો હામે ના કરે. અને પછી સ્વામી ગાદી તકે બેહારીને ઉકાળો આવ્યો, ને પછી કીધું સ્વામી શું કામે આવ્યા છો? કે અમારા સંતોની ભૂલ થઈ છે, જે થયું હોય, પણ તમે હવે માફ કરી દો ને અમારા સંતો જેલમાંથી છૂટે એવી દયા કરો. સ્વામી માણસ મોકલ્યો બામણ ગામ ઘોડી લઈને, અને પેલાને બોલાવડાયા, અને દંડવટ કર્યા. પેલો પામી ગયો કે સંતો બેઠા વડતાલના, એટલે આ જ છે. સ્વામી કે પેલા સંતોને છોડાવવાના છે આપણે, કે બધી આજ્ઞા પાળે, પણ આ આજ્ઞા તો નહીં જ પાળો તમારી. અમારા ડોહાઓએ મંદિર કરાવ્યું છે બામણ ગામમાં, આપણા સંતોને મારવા નથી બનાવ્યું, ભજન કરવા બનાવ્યું. ઉચકીને સંતોને હેઠે નાખી દે સાધુ કહેવાય? એને સજા થવી જ જોઈએ. પેલો અકળાઈ ગયો હરિભગત. સ્વામીના પેટમાં જો પાપ હોય, શાસ્ત્રી મહારાજને તો બોલે કે ન બોલે કે હરિભગત વેગમાં છે અને માનતો નથી, ને ભવિષ્યમાં હું સમજાવીશ. અને હરિભગતને શું કે હું ગમે તે કહું, આપણે છોડાવવાના નથી. કહીએ કે ન કહીએ કે, પણ સ્વામી શું બોલ્યા? એને નહીં છોડાવે ને ક્યાં સુધી અન્ન પાણી હરામ છે મારે, તો એને છોડાય ક્યાં સુધી અન્ન નહીં લઉં, પાણી નહીં પીવું. પછી પેલા ઢીલા પડી ગયા, છોડાઈ આવ્યા. શાસ્ત્રી મહારાજે બદલો લેવો, દાઢમાં રાખવા, એનો સામનો કરવો એ કર્યું જ નથી. બોચાસનમાં જ એક કુંભારે ઈંટું આપેલી છે આપણે, બોચાસનમાં કાચી ઈંટું આપી. અને અંગ્રેજમાં કાયદો હતો એ વખતે, ઈંટું વેચી ના કે, કોઈ વેચવું હોય તો લાયસન્સ જોઈએ સરકારનું, ગમે તેનું. એના ઘરમાં વાપરી શકે, ખેતરમાં વાપરી શકે, વાડીમાં. પણ કોકને એને ડીલિંગ કરવું હોય પૈસાથી તો પરમિશન ગવર્મેન્ટની જોઈ છે.
અંગ્રેજોમાં કાયદો હતો ને આપણને ઈંટો આપીને તે કાચી ઈંટો આપેલી, તે આપણે બે રૂમો બાંધીને રૂમો પડી ગઈ અને 60 રૂપિયા કંઈક બાકી રહ્યા હતા. એ કુંભાર લેવા આવ્યો બોચાસનમાં, સ્વામી ત્યાં જતા શાસ્ત્રી મહારાજ, અને કોઠારી કે તને પૈસા જ ન અપાય 60 રૂપિયા, આ અમારી બે ઓળીઓ પડી ગઈ, અમારી મહેનત મજૂરી ગઈ, આમ કયું તે કેવી ઈંટો કાચી હાવ આપી. અને પેલા ગાળું દીધી શાસ્ત્રી મહારાજને, કુંભારે તે કોઠારી દંડો લીધો, ભક્તિ વલ્લભદાસ હતા, મારા ગુરુને ગાળું દેસ, દંડો જ મારું તને. હવે શાસ્ત્રીજી મહારાજ કે તમે હમણે કોઠારમાં છે ને મહેતાજી આગળ પૈસા અપાવી દો, નો આપો ને તો મારા ગળાના હામ છે. હવે એ કુંભારને 3 દાડા પછી ચેકિંગ આવ્યું અંગ્રેજનું, અને કોઈ બાતમી આપી કે આ નવા મંદિર વાળાને ઈંટો વેચી છે એટલે આ જેલમાં જ જાય છે. તો મંદિરમાં આવ્યા અધિકારીઓ આ કુંભારને લઈને કે તમને ઈંટો વેચીશ? સ્વામી કે અમને નથી વેચી. આ શાસ્ત્રીજી મહારાજ નકર નો કે વેચી છે, પણ આ કાચી વેચીને પાછો ગાળું દઈ ગયો, પૂરી જ જો ક્યાંક નો કે. આપણે તો કઈ નો કહી. યોગી બાપા હતા ને, નડિયાદથી ટ્રેનમાં બેઠેલા અમદાવાદ જવા, અને મેમદાવાદમાં 3 ટિકિટ ચેકર ચડ્યા ભેગા એક સાથે, આઉટ સ્ટેટના 3 હિન્દી પાછી. બાપાને કે ટિકિટ લાવો. ફર્સ્ટ ક્લાસમાં યોગી બાપા હતા, પેલા ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ હતું, અને ટિકિટ હતી હરિભક્તોના ખિસ્સામાં, એ થર્ડ ક્લાસમાં બેઠેલા, કારણ કે બધાને પોસાય નહીં, પૈસા નહોતા ફર્સ્ટ ક્લાસમાં. તે યોગી બાપા કે આગલા સ્ટેશને દેખાડી દઈશું એમ, ગાડી ઉભી રહે, પેલો આવે તાર બતાવે ને, પણ ખુલાસો ન કર્યો. હું બોલ્યા આગલા સ્ટેશન દેખાડી દઈશું. તે પેલા ખીજાણા કે ચમત્કાર દેખાડવાના છે આગલા સ્ટેશને. તે યોગી ગરમ છે ને, તે યોગી બાપા માફી માંગે, પેલા નક્કી છું કે ટિકિટ વગેરે જ બેઠા. તે ગાળ્યું દેવા મળ્યા. મેં અમદાવાદથી અમદાવાદ સુધી ગાળ્યો દીધી, તમારા બાપની ગાડી છે, બાવાઓ જેલમાં પુરાઈ દઉં કે અમદાવાદ આવે એટલે, આવું બોલે. અને અમદાવાદ સ્ટેશન આવ્યું, બાપા તો આફ્રિકાથી પહેલી વાર અમદાવાદ આવતા હતા, નંદાજી લેવા આવેલા. ગુજરાલાલ નંદા આખા ભારતના રેલવેના પ્રધાન, 2 વાર વડાપ્રધાન થઈ ચૂકેલા, અને સ્ટેશન માસ્ટર હોય, કલેક્ટર હોય, બાપાની મૂવી ઉતારે, બધા દંડવટ કરે. હજારો માણસો આખું મંડળ આવેલું અમદાવાદનું, જય બોલાવે, હાર પહેરાવે. અને પેલા 3 ટિકિટ ચેકરને શું કે આ તો હાલા ફરતારામ સાધુ બાવા નથી, આ તો કોઈક મોટા ગુરુ છે, આ તો નંદાજીના ગુરુ છે. હવે નોકરીમાં તો જોખમ જ છે આપણી. અને લપાઈ નીકળી જતા હતા, બાપાને ગાલીસો પાછળેલો બાકડે રેલવે સ્ટેશને, એટલે યોગી મહારાજ બાકડા પર બેઠેલા, અને પેલા લપાઈ નીકળી જાય કે નંદાજી જોયા, પેલા ભાગી જઈ ન કરે આપણે. અને યોગી બાપા કે પેલા 3 જાય ને બોલાવો અહીં. અને પેલા ધ્રુજાટી છૂટી ગયો કે હવે આપણે કઈક કચ્છ ભુજમાં નાખશે, કે કઈક પ્રશ્ન કરશે, પકડાઈ દે છે. અને યોગી મહારાજે નંદાજીને પૂછ્યું કે આમને ઓળખો છો તમે? કે ના, કોણ છે? કે આ લોકોએ અમારી બહુ સેવા કરી, ઠેઠ અમને મેમદાવાદથી હાંચવીને લઈ આવ્યા. અને સ્વામી ટિકિટ એના હાથમાં આપી, યોગી બાપાએ પ્રસાદના બોક્સ આપ્યા, અને હાર પહેર્યા છે ને એને પહેરે ધબ્બા માર્યા, આવ મોટા સાહેબ થઈ જશો. આ યોગી મહારાજ કોઈ ઉપર વેર નહીં, રાગ નહીં, દેશ નહીં, એટલે એના મોઢા પર અખંડ આનંદ, આનંદ ને આનંદ હતો. કાંઈ નહોતું એની આગળ, પણ આનંદ હતો. અને આપણી આગળ બધું હોય ને તો ઉતરેલી કઢી જેવા મોઢા થઈ જાય દાડામાં 3 વાર. જોજો, ઘણી વાર તો જોજો ડ્રાઈવર ખુશમાં હોય, શેઠ ટેન્શનમાં બેઠા હોય વાહે, જોજો તમે. ડ્રાઈવર મારવાલો એ લહેરમાં આગતો હોય, શેઠને પૂછું, શેઠ ક્યાંય બધું આમ કેટલું હોય એના મગજમાં ભરેલું. સુખ અને દુઃખ છે ને આનંદમાં યોગી બાપાએ બધું એવી રીતે જીવન જીવ્યા છે, કોઈનું અહિત ક્યારેય કર્યું નથી. આવા તો બહુ બધા પ્રસંગો આવે છે, મોટા પુરુષના જીવનમાંથી આ પ્રસંગો સાંભળીને આપણે શીખવાનું આ છે. હું કામ પ્રસંગો કહેવાના છે કે કાંઈક એવા પ્રસંગો આપણા જીવનમાં બને ત્યારે આપણે આ જ્ઞાનનો, સમજણનો ઉપયોગ કરવાનો. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી છે આપણે બોચાસણ મંદિરમાં, અને અટલાદરામાં કોઠારી હતા. એ વખતે પોતે રસોડામાં અવારનવાર સેવા કરતા, પહેલેથી તેનું અંગ જ આ છે. એમાં એક અશોક કરીને સારંગ ગામનો છોકરો, બ્રાહ્મણનો દીકરો, વેકેશનમાં રસોડામાં સેવા કરવા આવ્યો. ધોતિયું પહેરીને સેવા કરે અંદર રસોડામાં. પૂનમ હતી, અને પૂનમ મહિના 2500 થી 3000 માણસની દાળ ઉકળતી હતી તપેલામાં, મોટા એક જ તપેલામાં. ત્યાગોલો સ્વામી કીધું કે વઘારમાં લીલા મરચા થોડાક ઓછા હતા, એટલે આપણે તીખાશ ઓછી છે, એક ડોયો ભરીને તમે આ લાલ મરચું નાખો દાળમાં, કલર પકડે ને થોડી તીખાશ આવે. પેલા અશોકને કીધું, એક ડોયો, દાળનો ડોયો એટલે વાટકી જેટલું. એની શું કર્યું, મારી જેવું આળસું, તે પેલો ડબ્બો આવડો હોય ને, દબાઈ દબાઈને મરચું ભરેલું, જીવડા ન પડે ને એટલે દબાવીને ભરે દળેલા મરચામાં. એટલે એની નમાયું થોડુંક, કે ડોયો સોકડીમાં ક્યાં લેવા જાવ, થોડુંક નમાવ એટલું પડી જાય ઓટોમેટિક, આમ ધાર થશે. આંખે ઝારે બાજરો ઘઉં નથી કે આમ ધાર થાય મોરસની જેમ. અને મરચું આખું પડી ગયું, આખો 5 કિલોનો પોડો દાળમાં. ત્યાગલો સ્વામી બાજુ ઉભા હતા. ત્યાગલો સ્વામી કે હવે દાળ ખૂટે નહીં આપણે, ગમે હવે પીવે નહીં વધારે તીખી દે. સ્વામી હસી પડ્યા ને બેસી ગયા હસીને. ત્યાગલો સાહેબ બહુ હસ્યા. પેલો છોકરો કે મારી માં હોય ને તોય ખીજાય કે આમ કરાય, અને સંતો મારી માંથી વિશેષ છે કે હસી પડ્યા, મન ઉપર જરાય અસર નહીં. એ છોકરો સાધુ થઈ ગયો સાહેબ. આ એક દ્રશ્યથી
એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણે શીખવાનું જ આ છે કે ઘરમાં કુટુંબમાં હગાવાલામાં કાંઈક એવું બને તો મનમાં ન રાખવું, આપણે ભૂલી જવું, જતું કરવું, થોડું મોટું મન રાખવું, અનુકૂળ થવું, એકાબીજીને સમજવાની કોશિશ કરવી. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે એકવાર પુનાજ ગામમાં ગયા હતા. પુનાજ માતરની બાજુમાં પુનાજ ગામમાં એક ગઢવી છે, આપણે સત્સંગી છે. સ્વામી એને ટપાલ લખેલી કે અમે લોકો 12:15 આવશું અને અમારી જોડે 25 થી 30 માણસો છે, રસોઈ તૈયાર રાખજો બ્રાહ્મણ બોલાવીને, કારણ કે અમારે 3 ગામમાં જવાનું છે એટલે અમારે રસોઈનો ગાળો ટાઈમ નહીં રહે, તમે બનાવી રાખજો. 12:30 વાગે પહોંચ્યા ને સંતોએ પૂછ્યું થાળ ક્યાં કરવાનું છે, રસોઈ તૈયાર છે કે લાકડા ફાડી રાખ્યા છે ને ઘઉં સાફ કરી રાખ્યા છે, ઝીણા દળાવવા છે કે જાડા દળાવવા. હવે લાકડા તો ફાડ્યા પણ આપણી ટાંકી ફાટે કે નહીં ભેગી. બધા બાપા હસી પડ્યા હો. એ રસોઈ તૈયાર કરવાનું સંતો કે કીધું હતું ને કે ભાઈ તમારે હું બનાવવું કે આપણે તમે કયો એવા દળાવી. બાપા કે તમે કયો કે લાડવા બનાવવાના. સ્વામી કે વાંધો નહીં, જાડા દળાવો. ઘઉં દળાવા ગયા ને ચૂલો હળગાયો. પ્રમુખ સ્વામી કસોટો મારીને મંડ્યા હો બનાવવા, અને 2-2:30 વાગે લાડવા ધીમ્યા. સ્વામી કે આ લાડવા મીઠા લાગશે, આપણે યાદ રહી જશે, જમો બધા. નકર બીજા હોય તો ખીજાય કે ન ખીજાય, કયો ગમે તેને થાય કે ન થાય. આ સત્સંગ મળ્યો છે ને, આ મહાન પુરુષ આપણને ગુરુ મળ્યા છે ને, મોડલ છે આપણે સામે. ઘણા ગુરુ ફોટામાં હોય, ગુરુમાં કઈ લેવાનું ન હોય. ઘણી વાર તો ઘણા એને જ કહેતા, બાપાને જ મળ્યા હતા જુનાગઢમાં 2 જણા કે બાપા અમારે ગુરુની ધ્યાન રાખવી પડે કે માંદારે ના રાત્રે ફિલ્મ જોવા જતા રહે, અમારે ધ્યાન રાખવી પડે, સિક્યોરિટી. હવે એવા ગુરુ શું કરવાના. એક જણ મુંબઈમાં મળ્યા વિવેક સાગર સ્વામીને કે સારા ગુરુની શોધમાં છું, સારા ગુરુ શોધું છું. વિવેક સાગર સ્વામી કે કેટલી ઉંમર થઈ તમારી? કે 70 વર્ષ થયા. કે લાકડા હોતો હવે હું ગુરુ હું હોતવાના છું, ઉંમર થઈ હવે. આ નિયમો છે એ જેટલા ભગવાને આપેલા છે, મન ધાર્યા નિયમ નથી પાળવાના. ભગવાને આપણા ગુરુએ આપણને આપણા નિયમો આપ્યા છે. તમને ગરસ્ત અને ગરસ્તના આપ્યા છે, અમને ત્યાગીઓને ત્યાગીના આપ્યા છે. અમારે અમારા નિયમ પાળવાના છે, તમારે તમારા નિયમ પાળવા છે. નિયમની ઘણી બધી વાતો બધી આવે છે. અક્ષરધામની ચાવી કોને આપી છે? સત્પુરુષને આપી છે ભગવાને. મોક્ષનું દ્વાર જ સત્પુરુષ છે. અમારે સંત સ્વામી એક મોટા સંત થઈ ગયા, કહેતા ભરવાડને 200-500 ઘેટા હોય છે, ખબર? બકરા એને રોજ એક વિયાય, એને હુતક મટે ક્યારે? એમ તમારે વ્યવહાર છે ને એવો છે હુતક જેવો, ક્યારે ઊંચો જ ન આવો તેમ મરો ક્યાં સુધી. થોડો સમય કાઢીને આવવાનું, આપણે સત્સંગ કરીશું એટલે આપણે સુખી થશું. અને કાલે પૂર્ણાવંતી છે, કાલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠાની, ભગવાનના ભક્તના પક્ષની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.